છેલ્લા 40 વર્ષથી ભાવનગરમાં ધમધમતો પ્લાસ્ટિક પાટી કાપડ અને દોરી ઉદ્યોગ હાલ અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે। એક સમય અહીં 2000થી વધુ પાટીના અને 300 જેટલા કાપડના યુનિટ્સ કાર્યરત હતા, પરંતુ કોરોના કાળ અને ત્યારબાદ જીએસટી લાગુ થવાને કારણે આ ઉદ્યોગની કમર તૂટી ગઈ છે અને લગભગ 50% યુનિટ્સ બંધ થઈ ગયા છે। આત્મનિર્ભર ભારતની વાત છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે આત્મનિર્ભર ભારત બનવું જોઈએ। ત્યારે આવા નાના ઉદ્યોગો છે, નાના પાયાના, તેના માટે સરકારે યોગ્ય દિશામાં કામ કરવું જોઈએ। જે તે સમયે 5 થી 7 વર્ષ પહેલા આ બધા યુનિટો છે તેમાં સોલારની સબસિડી આપવામાં આવતી હતી, તે પણ સરકારે હાલ બંધ કરી દીધેલી છે। ત્યારે અમારી સરકારને વિનંતી છે કે આગામી બજેટમાં આ બાબતે યોગ્ય કરવામાં આવે, તેમજ આ ધંધો માત્ર ભાવનગર ખાતે મહિલાઓ પણ 50% મહિલાઓ જ્યારે કામ કરતી હોય ત્યારે વિપુલ પ્રમાણમાં રોજગારી આગામી સમયમાં મળી શકે તેવી શક્યતા હોય। આ ધંધાને જીવિત રાખવા માટે સરકારે આગામી બજેટમાં યોગ્ય દિશામાં મદદરૂપ થાય તો આ ધંધો ખૂબ સારા પ્રમાણમાં મળી રહે। યોજનાઓ બધી બહાર પાડતી હોય છે કે જેની અંદર ઉદ્યોગો સ્વનિર્ભર આત્મનિર્ભર બનતા હોય આવી, ત્યારે અમે આ ધંધામાં 35-40 વર્ષથી આત્મનિર્ભર અને પોતાની રીતે જ રોજગારી મેળવીએ છીએ। પણ હાલ સરકાર જ્યારે બજેટ બહાર પાડી રહી છે અને મોટા ઉદ્યોગોને જે લાભ આપવાની વાત છે, ત્યારે નાના ઉદ્યોગો કે જે આની અંદર લેબર વર્ક ગુડ ફિનિશનું કામ કરતા હોય છે અને મજૂરી કાળી મજૂરી કરીને જે સ્વરોજગારી મેળવતા હોય છે, તો એને કોઈ લાભ મળે એવું સરકાર કોઈ ધ્યાનમાં લેતી નથી। અત્યારે અમારી 45 વર્ષ ઉંમર છે, 25 વર્ષ થઈ ગયા, તો અમારે આમાં નથી કાંઈ કોઈ ભાવ વધારો થતો નથી, કોઈ દરિયું પહોંચાતું ઉપરથી તે અમારા શેઠને કાંઈ મળતું નથી। તો અમારા શેઠને મળે તો અમને કાંઈક 2 પૈસા વધારે। સરકાર પાસે એ માંગ છે કે બીજા બધા ધંધાને ગૃહ ઉદ્યોગમાં લીધા છે, તો અમારી સરકારને દરખાસ્ત છે કે આ ધંધાને પણ ગૃહ ઉદ્યોગમાં સામેલ કરે ને અમને કાંઈક પૈસા મળે એવું કાંઈ કરે। હાલની પરિસ્થિતિમાં મોંઘવારીમાં અત્યારે પૂરું વળતર મળતું નથી, તો સરકારશ્રીને નિવેદન છે કે આ ધંધો યોગ્ય દિશામાં લઈ જાય અને પૂરું વળતર મળે એવી સહાય આપે, સરકારશ્રીને વિનંતી છે। અને મારા ઘરના પૂરા સભ્યો બધા પણ સાથે જોડાયેલા છે। અમે લગભગ 24 કલાક કામ કરવી છીએ અને વળતર એટલું મળતું નથી। અત્યારે કડિયા દાળિયાની મજૂરી તમે જુઓ તો પણ 700-800 રૂપિયા, 1000 રૂપિયા, 1500 રૂપિયા થઈ ગયું છે, તો અમને પૂરું વળતર મળતું નથી।